ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, બરાબર. પાઠ 17 આપણે જોયો તો આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં આપણે ગરીબી અને બેરોજગારી વિશે જોયું હતું. તો હવે આપણે બેરોજગારીમાં જોઈએ તો કે ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ હોય છે. કોઈ રાજ્યમાં ઓછી હોય છે બેરોજગારી, કોઈ રાજ્યમાં વધારે હોય છે. એમ રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચ્છુઓની નોંધણી કરવામાં ઉદાસીનતાને કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે, બરાબર. આપણે કોઈ એમ કે આપણી પોતાની બેરોજગારી છુપાવવા માંગીએ છીએ, બરાબર. એટલા માટે કોઈ અંદાજો આપણે લાવી શકતા નથી. હવે તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે NSS ના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. 2011ની વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગારો અને 84 મિલિયન શિક્ષિત બેરોજગારો હતા, જેઓની ઉંમર 15થી 24 વર્ષની છે. તેવા અંદાજે 4.70 કરોડ લોકો બેકાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013-14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો અને ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ એટલે 1.2% બેરોજગાર હતી. ભારતમાં 2009-10માં દર 1000 શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ 3.4%, જ્યારે ગ્રામ વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે કે 1.6% બેરોજગાર હતી. શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ શહેરોમાં વધુ જોવા મળ્યું હતું. હવે 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જોવા મળ્યો હતો. ભારતમાં સિક્કિમ, કેરલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળ્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશ છે, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું રહ્યું છે. ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે. હવે ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો યુવાનો છે. વિશ્વની વસ્તીના 66% લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે તે ભારતમાં છે. ભારતે જો વિશ્વમાં યુવાનોના દેશ થકી મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હશે તો ભારતમાં બેરોજગારીના વરવાર સ્વરૂપને બદલવું પડશે, બરાબર. જેવી રીતે આપણે અમેરિકા અને રશિયાને જોઈએ છીએ તો એવી રીતે આપણા દેશને પણ પ્રગતિ કરવી હશે, બરાબર. તો આપણે જે બેરોજગારીનું પ્રમાણ છે એનું સ્વરૂપ બદલવું પડશે. હવે ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તીમાં વધારો માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, ટેકનિકલ જ્ઞાન ને કૌશલ્યનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા, ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને જોખમનું વધુ પ્રમાણ, કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો, સિંચાઈની અપૂરતી સગવડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારનો અભાવે બેકાર બેસવું પડે છે, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે, અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવામાં સાહસોનો અભાવ છે, જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની અગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃદ્ધિનો ઓછો દર, તેથી મૂડી સર્જન દરમાં ઘટાડો થવો, પરિણામે નવા ધંધા ઉદ્યોગો રોકાણોના અભાવે શરૂ ન થઈ શકવા જેવા અનેક કારણો છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતમાં બેરોજગારીની સમસ્યા કેમ વધારે બને છે? તો એના પાછળ અમુક જવાબદાર કારણો છે, જેમ કે વસ્તી વધારો છે, પછી આપણને ટેકનિકલ કોઈ જ્ઞાન નથી એનો અભાવ છે, પછી રોજગારી ઊભી કરવામાં આપણે નિષ્ફળ નીવડીએ છીએ, ખેતી ક્ષેત્રે આપણે વરસાદની કોઈ નિયમિતતા હોતી નથી, પછી તો કે કૃષિ વ્યવસાયમાં યુવાનોને રસ હોતો નથી. આ બધા કારણોસર બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે બેરોજગારી ઘટાડવાના ઉપાયો, તો કે બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે. ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે. જ્યાં ગરીબી હોય ત્યાં બેરોજગારી હોય, બેરોજગારી હોય ત્યાં ગરીબી હોય, એમ આ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. આ પડકારરૂપ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ છે, જેવી કે તેઓના શિક્ષણ વિશેના રસ, રુચિ, અભિગમમાં ઘટાડો થવો, સામાજિક અને માનસિક પરિસ્થિતિ પર વિપરીત અસર પડવી, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગારી ન મળવાને કારણે હતાશામાં ધકેલાઈ જવું. જો લાંબા સમય સુધી તેઓ બેકાર રહે તો યુવાનો અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે, જેમ કે માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય, સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય, વર્ગભેદ સર્જાય, જીવન ધોરણ કથળે, બેકારી સાથે ભાવવૃત્તિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી અને દયનીય બને, તેઓ માદક દ્રવ્યોના કે અન્ય વ્યસનો તરફ વળે છે. આમ બેરોજગારીની અસર વ્યક્તિ, કુટુંબ તેમજ અર્થતંત્ર પણ અને સામાજિક દ્રષ્ટિએ પણ ઘાતક પુરવાર થઈ છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે બેરોજગારી ઘટાડવા માટે આપણે કયા કયા પ્રયત્નો કરીએ તો બેરોજગારીની સમસ્યા ઘટે. બરાબર, તો તેમાં આપણે શિક્ષણમાં રુચિ લેવી જોઈએ. ગરીબીનું આપણે મુખ્ય કારણ જ બેરોજગારી છે, તો યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ આ સમસ્યા જોવા મળે છે. તો આપણે તેના ઉપર ભાર દઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ રોજગાર ન મળવાથી હતાશ ન થઈ જાય, પછી આપણે રોજગાર ન મળવાથી તે ગેરકાનૂની વ્યવસાયોમાં જોડાઈ ન જાય, ચોરી લૂંટફાટમાં ન જોડાઈ જાય, આ બધી પ્રવૃત્તિઓમાં ન જોડાય તે માટે આપણે અમુક કારણો છે, બરાબર, તો ઉપાયો છે તે આપણે જોઈએ. બેરોજગારી ઘટાડવાની સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના આગળ આપણે ગરીબી નિવારણ કાર્યક્રમોમાં અભ્યાસ કર્યો છે, તેનું ફરીથી આપણે સ્મરણ કરી લેવું જોઈએ. તે સિવાયના સરકારે લીધા કેટલાક અસરકારક ઉપાયો નીચે મુજબ છે. પહેલું છે ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર, જે વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું અને રોજગારીની તકોમાં વધારો કરવો, અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં અને પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા, રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ. સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજના દ્વારા આર્થિક સહાય, શિક્ષણ, તાલીમના કેન્દ્રો શરૂ કર્યા છે. આપણે વિદ્યાર્થી મિત્રોને જોઈએ છીએ કે ભાઈ આગળ ભણવા માટેની તકો માટે અમુક સ્કોલરશિપની સુવિધા સરકાર આપે છે, બરાબર. હવે શા માટે? તો કે એનો અભ્યાસ બગડે નહીં અને તે આગળ અભ્યાસ કરી શકવાથી તેનો વ્યવસાય સારી રીતે ચાલી શકે તે માટે. બીજું છે તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના અને લઘુ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હાથ, શાળ અને હસ્તકલા કારીગરીને લગતા હુનર ઉદ્યોગોનો વિકાસ હાથ ધરવો જોઈએ. તે માટે યોજનાઓમાં પ્રોત્સાહક નીતિઓમાં અમલમાં મૂકવી જોઈએ. ત્રીજું છે ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે
ખેતરોમાં એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. નવી જમીન ખેડાણ હેઠળ લાવવી. પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી. નાની મોટી સિંચાઈ યોજના જેમ કે ડેમો, ચેકડેમ, જળાશયો, નહેરો, ટ્યુબવેલ, બંધો, સડકોના બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ, મરઘા, બતકા, મત્સ્ય ઉછેર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણના કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે. એ મુજબ રોજગારલક્ષી આયોજન પણ થવું જોઈએ. અને એના પછી છે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વિસ્તારવી જોઈએ, જેથી તેઓને ત્યાં જ પૂરતી આવક અને રોજગારી પ્રમાણસર મળી રહે. તો શહેર તરફનું સ્થળાંતર ઘટાડી શકાય અને રોજગારીની માંગ પરનું દબાણ ઘટાડી શકાય. કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર આધારિત ખેતી, સૂકી ખેતી અને બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજી, ફળોની ખેતી તરફ વધુ ઝોંક આપીને પ્રોત્સાહન આપવું. ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના પર વધુ ધ્યાન આપવું. પછી ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેમના આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તાઓ, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, મોજશોખની સવલતોમાં વધારો કરીને જળ સંચયની પ્રવૃત્તિઓ, સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપીને રોજગારીમૂલક કાર્યક્રમ અપનાવીને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહ્યો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યારેક જોશું કે ભાઈ સરકાર છે બેંક લોન આપી રહી છે, બરાબર. પછી ઇન્ટરનેટ ઉપર જોઈએ છે, અવારનવાર સંદેશાઓ પણ આપણને મળી રહ્યા હોય છે નોકરીના તક માટે. આગળ તમારે શું કરવું જોઈએ, બરાબર. અને મોજશોખના જે આપણે સુખ સુવિધાની સાધનો છે તે વિકસાવવા માટે પણ આપણને રોજગાર મળી રહે છે. હવે શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે શું કરવું જોઈએ, તો કે તેઓના જે કૌશલ્યોનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણની નીતિ અપનાવી. શાળા કોલેજોમાં અભ્યાસક્રમો ત્યાંના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને સંતોષી શકે તેવા રાખવા. યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપીને તેઓમાં વિશિષ્ટ કૌશલ્યોનો વધારો કરીને ઉત્પાદકતાની સાથે ગુણવત્તા વધે, રોજગારી વધે, વધુ આવક મળે અને જીવન સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો થવા જોઈએ. તેઓને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું પડે છે. કામની નવી પરિસ્થિતિની મુજબ નવી જાણકારી મેળવીને તેને યોગ્ય સક્ષમ બનાવીને સ્વરોજગાર મેળવી શકે અને વૈશ્વિક દેશોની શ્રમ શક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમકક્ષ ઊભો રહી શકે તેવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવાના પ્રયત્નો પણ થયા છે, બરાબર. સ્થાનિક ઉદ્યોગોની સાથે રહીને આપણે તાલીમ સંસ્થાઓનો સહકાર એટલે કે મદદ પરસ્પરના સંકલન દ્વારા શક્ય બન્યું છે. તે લોકો આપણને મદદ કરી શકે છે. તેથી સ્થાનિક જરૂરિયાતોની માંગ મુજબ શ્રમનો પુરવઠો પૂરો પાડીને રોજગારીની નવી તકોનું સર્જન કરીને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદ્રઢ માળખું ઊભું કરવું જોઈએ. બીજું છે ઉદ્યોગો સંબંધી વિકાસ સાધવા. નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે નવા વ્યાપાર ઉદ્યોગોની શરૂઆત થાય તે આવશ્યક છે. યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે,
કુશળ સંગઠન શક્તિની માંગ, મૂડીરોકાણ જરૂરી છે. સરકારશ્રી દ્વારા ઓછા મૂડીરોકાણથી, પ્રારંભિક ઓછા માર્જિનથી સાથે યંત્રો, કાચો માલ કે ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજના દરે ધિરાણની સવલતો, વેચાણ માટેની સહાયતા જેવી કે અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારીની તકોને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં ભર્યા છે. ધંધો શરૂ કરવા અને ચલાવવા માટેનું ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય અને સહાયતા આપવાનું કાર્ય સરકારી પ્રયત્નો થકી થયું છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓએ આર્થિક સહાય, સસ્તી સરળ લોનની સુવિધાઓ અને સ્થાનિક વેપારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓના પ્રયાસો થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગો સ્થાપીને સ્વરોજગારી પૂરી પાડી છે. આમ પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળી કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થઈ, જેણે નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષિતિજોને વિસ્તારી છે. હવે આપણે જોયું કે રોજગાર વિનિમય કેન્દ્રો રોજગારીની શોધતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત, કુશળ, અર્ધકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડાવાનું કડીરૂપ કાર્ય કરે છે. જો આપણે જે વ્યવસાય કરીએ છીએ એમાં યોગ્ય કારીગરો ન હોય, બરાબર, તો આપણો જે યોગ્ય જે વ્યવસાય છે એ વ્યવસ્થિત રીતે વિકસી શકે નહીં. તો એના માટે આપણે યોગ્ય કારીગરોની જરૂર પડવાની છે. તો આ માલિકોને એને યુવાનોને જોડવાની એક કડીરૂપ છે. શું? તો કે રોજગાર વિનિમય કેન્દ્રો. હવે આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી, કામની જગ્યા પર વિશ્વસનીય માહિતી આપે છે, કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન આપે છે. આ કેન્દ્રો રોજગાર, કારકિર્દી જેવા મેગેઝિન અને સામાયિકો દ્વારા રોજગારીની પૂરતી માહિતી પૂરી પાડે છે. મોડલ કેરિયર સેન્ટર દ્વારા તથા હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા લોકોને જરૂરી માહિતી, સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળા યોજવા જેવી મફત સેવા આપે છે. ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા, જેમાં ડિસેમ્બર 2013માં 468.23 લાખ બેરોજગારો દેશમાં અને ગુજરાતમાં 8.30 લાખ બેરોજગાર નોંધાયા હતા. હવે વિશ્વ શ્રમ બજાર એટલે શું? તો કે વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે, તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. એટલે વિશ્વના જે આપણા દેશના શ્રમિકો હોય બીજા દેશમાં જઈને કામ કરે, બીજા દેશના શ્રમિકો હોય આપણા દેશમાં કામ કરે આવીને, બરાબર. જેમ આપણે કહીએ છીએ કે બિહારના ગુજરાતમાં આવે છે, ગુજરાતીઓ બિહારમાં જાય છે, તો એવી રીતે આંતરરાષ્ટ્રીય આદાન પ્રદાન થાય છે, તો તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થ, વેપાર ધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય, એને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન, બ્રેઇન ડ્રેઇન એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે. સામાજિક મોભો વધારતું આ દેશાવર્ગમન હમણાં વધુ ધ્યાનાકર્ષક રીતે પ્રચલિત થયું છે. બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવાના કે ત્યાં જ સ્થાયી થવાના વધતા વલણના કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. અત્યાધુનિક કુશળ અને માહિતી તકનીક, સંદેશા વ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કમ્પ્યુટર ક્ષેત્રે કે દફતરી અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરનારી માંગ વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ
શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની તાલીમ પામેલ કુશળ શ્રમિકોની તજજ્ઞોની ભરતી કરે છે. તેમને આકર્ષવા લોભામણી યુક્તિ પ્રયુક્તિ અને રીતસમો અપનાવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને કામ કરવું છે, બરાબર, તેમની આવડત છે ને આપણે તેમની પાસે કામ કરાવવું છે, તો આપણે તેમને કહેશું કે ભાઈ તમને પગાર પ્લસ આટલો કમિશન આપવામાં આવશે, તમને આટલી ફેસિલિટી આપવામાં આવશે. તો આવું આપણે દરેક કારીગરને કહીએ છીએ. તો તેને શું, તો કે તેને આકર્ષવા માટે, લોભામણી આપવા માટે યુક્તિ પ્રયુક્તિઓ રીતસમો કરીએ છીએ. ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને જરૂરી હોય તેવી આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે મોકલે છે, જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે. જેમ કે આ પ્રકારે વિદેશમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે ઊંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 17મો પાઠ પૂરો થાય છે. બરાબર. હવે આપણે તેમના પ્રશ્ન જવાબ જે છે તે તમારે હોમવર્કમાં કરીને મને બતાવવાના છે. આખું સ્વાધ્યાય પાકા ચોપડામાં પણ ઉતારવાનું છે અને રફ નોટમાં પણ એકવાર કરીને બતાવવાનું છે. પહેલો પ્રશ્ન છે, ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. બીજો, ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે કૃષિ ક્ષેત્રે તથા ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમો હેઠળ સરકારે લીધેલા પગલાઓની વિગતે ચર્ચા કરો. પછી ત્રીજું છે, ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. ચોથું, બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો મુખ્ય 4 સવિસ્તર સમજાવો. પછી છે પ્રશ્ન બીજો, મુદ્દાસર ઉત્તર છે, ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. પછી ભારતમાં ગરીબીનું વર્ણન કરો. ત્રીજો પ્રશ્ન છે, ગરીબી ઉદ્ભવના કારણો જણાવો. પછી એના પછીનો પ્રશ્ન છે, સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો. પછી પાંચમું, ધનિક ભારતમાં ગરીબો વસે છે, સમજાવો. છઠ્ઠું, બેરોજગારીના કારણો જણાવો. સાતમું, બેરોજગારીની અસરો જણાવો. બરાબર. હવે MCQ પણ છે. જો નીચેના ટૂંકમાં ઉત્તર આપો. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી એટલે શું? એગ્રો બિઝનેસ પોલિસી તથા ઇનામ વિશે જણાવો. એ 2 જ વિષય જણાવવા. પછી મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો, એટલે તેની વ્યાખ્યા મેં તમને છેલ્લે સમજાવી. બરાબર. શ્રમિકોવાળી, વિશ્વના જે બીજા દેશના શ્રમિકો એ આપણા દેશમાં આવે, આપણા દેશના શ્રમિકો એ બીજા દેશમાં જાય, તેને વિશ્વ બજાર કહે છે. પછી આપણે MCQ છે તે પણ કરવાના રહેશે. 1 થી 7 MCQ છે એ હોમવર્કમાં છે. બરાબર. ચાલો, આજનો આપણો 17મો પાઠ અહીંયા પૂરો. અસ્તુ.